સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદે શહેરથી લઈને ગામડા સુધી જનજીવનને ભારે અસર પહોંચાડી. લીંબડી, વઢવાણ અને લખતર તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ક્યાંક ગામોનો સંપર્ક તૂટ્યો છે તો ક્યાંક ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા. અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો. જોઈએ સુરેન્દ્રનગરથી જિલ્લાના વરસાદી કહેરનો આ રિપોર્ટ. સુરેન્દ્રનગરમાં વરસાદનો કહેર. જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત. ગામડાથી શહેર સુધી વરસાદી સંકટ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. લીંબડીમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય ગેટથી બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો જોખમ વચ્ચે વાહનો હંકારવા મજબૂર બન્યા છે. દેદાદરા ગામમાં ભારે મેઘ ખાંગા. વઢવાણમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. વઢવાણ તાલુકાના દેદાદરા ગામમાં ભારે મેઘ ખાંગા થતા જળબંબાકાર. ઘરમાં કમર સુધી પાણી ભરાતા લોકોની ઘર વખરીને નુકસાન થયું છે. તો સ્થાનિકોએ તાત્કાલિક રાહત માટે તંત્ર સમક્ષ મદદની માંગ કરી છે. લીલાપુર ગામ બન્યું સંપર્ક વિહોણું. લખતરમાં ભારે વરસાદને કારણે લખતર તાલુકામાં સ્થિતિ ગંભીર બની. લીલાપુર ગામમાં ઉમઈ નદીના પાણી ઘૂસી જતા ગામનો સંપર્ક કપાયો. રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થવાને કારણે સંપર્ક વિહોણું બન્યું. સ્થાનિકોએ રેલવે તંત્ર પર બેદરકારીના આક્ષેપો કર્યા છે. ઇંગરોળી ગામ જળબંબાકાર. લખતર તાલુકાના ઇંગરોળી ગામમાં ભારે વરસાદને કારણે ઉમઈ નદીમાં પાણીની આવક વધી. નદીનું પાણી ગામ તરફ ફરી વળતા ઇંગરોળી ગામ બેટમાં ફેરવાયું. ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ બનતા ગામનો સંપર્ક કપાયો છે. અંડરબ્રિજ પાણીમાં ગરકાવ. ધોધમાર વરસાદને કારણે શહેરમાં જનજીવન પર વ્યાપક અસર પડી. બંને અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થવાને કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો. સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જ્યારે શહેરની અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની અનેક સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અસર હજુ પણ યથાવત છે. અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો અને સંપર્ક વ્યવહારની સમસ્યા યથાવત રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વરસાદની આગામી સ્થિતિ પર સૌની નજર મંડરાયેલી છે. બ્યુરો રિપોર્ટ, TV9.